વર્ષમાં 22 જાન્યુઆરીના દિવસે દિવાળી જેવો માહોલ બનવા જઈ રહ્યો છે। અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થવાના છે। તે ક્ષણના સહભાગી થવા માટે ધનસુરા રામજી મંદિરના મહંત મહામંડલેશ્વર પૂરણ શરણદાસજીને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। તે સંદર્ભે આજે ધનસુરા નગરજનોએ કોલેજમાં સન્માન કરી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। સદાય ધનસુરા પંથકની જનતાના સુખાકારી માટે મહંત દંડવત કે પછી પદયાત્રા કાઢીને કઠોર પરિશ્રમ કરે છે। ધનસુરા પંથકના નગરજનો પ્રત્યેની એમની આસ્થા જોઈને ધર્મ પ્રત્યેની આસ્થા જીવંત બની છે। વર્ષ દરમિયાન ઘણા બધા કાર્યક્રમો યોજીને શ્રદ્ધાળુઓને સનાતન ધર્મનું રસપાન કરાવે છે। રામ મંદિરના કાર્યક્રમો આમંત્રણ મળતા જ ધરતી પાવન થઈ હતી। રામજી મંદિરના મહંત શરણ પુરાણદાસજી ભાવવિભોર જોવા મળ્યા હતા। અયોધ્યા મંદિરમાં આમંત્રણ રામચંદ્ર ભગવાન की जय। 500 વર્ષ પછી આખા હિન્દુસ્તાનમાં જ નહીં વિશ્વમાં જે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ મંદિર બને છે એમાં ઉત્સાહમાં આ ધનસુરા પણ આવત નગરી થઈ છે અને ઉત્સાહ સાથે યુવાન બાળકો વડીલો બહેનો માતાઓ आज अयोध्या जवा निमित्ते रामजी में धनसुरा वती बधाने खूब खूब आभार मानु छूं। बधाने हर्ष उल्लास साथे 22 तारीखना दिवसे कुमाराजम भोजन छे ए बधा आवजो। खूब सरस राम जन्मभूमिना मूर्ति प्रांत एमां जोड़े बधा कार्यकर्ताओने खूब मेहनत करीने कार्यक्रम उजवाय छे अने बधानो आशीर्वाद लेवा रामजी मंदिर में अयोध्या जाऊं छूं अने बधा आशीर्वाद लई बधाने सुखी थाय भगवानने प्रार्थना करूं छुं। जय सीताराम।